જી, એસટીડીએમ પર ખાસ એક ફોકસ આવતું દેખાડી રહ્યું છે, કારણ કે અધિગ્રહણ કરવાના સમાચાર કંપની દ્વારા આપણને એક જાહેરાત આવતી જોઈ રહ્યા છે. તો એસટીડીએમએ ક્વોલિટી કેર હોસ્પિટલ સાથે મર્જરની જાહેરાત જે છે એ આપણને કરતું દેખાડી રહ્યું છે. ત્યાં ક્ષમતા અને આવકની દ્રષ્ટિએ જોઈએ તો નવી કંપની જે છે એ દેશની અગર જોવા જઈએ તો ત્રીજી મોટી એક જે છે હોસ્પિટલ બનવા જઈ રહી છે, અને ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ભારતમાં અગ્રણી કંપનીઓમાંથી એક હશે જે મર્જ્ડ કંપની જે હવે બનશે એ. હવે એ જોઈએ કે કોને શું મળશે. તો QCIL એટલે કે ક્વોલિટી કેર હોસ્પિટલ જે છે QCIL એના 1000 શેર પર એસટીડીએમના 977 શેર્સ મળશે. ત્યારબાદ ડીલની રૂપરેખા જોઈએ કે આમાં વધારે બીજું શું મહત્વનું છે. તો મર્જર EPS આકર્ષક રહેવાની એક અપેક્ષા છે. સાથે જોવા જઈએ તો નવી કંપનીના એબિટા માર્જિન 20.5% હશે. આ ઉપરાંત નવી કંપનીના ROCE પર ફોકસ કરીએ તો 18% રહેવાની એક આશા બનતી આપણે જોઈ રહ્યા છીએ. હવે આના પર આ જાહેરાત પર મર્જર પર બ્રોકરેજ હાઉસીસ કઈ રીતે માની રહ્યા છે એ એક જોઈ લે. તો એક્સિસ સિક્યુરિટીઝ જે છે તો એ લક્ષ્યાંક વધાર્યા છે કંપની પર, અને લક્ષ્યાંક 510થી વધારી 575 કર્યા છે. અને ઇલારા દ્વારા જે મત આવતો બનતો દેખાડી રહ્યો છે એમાં લક્ષ્યાંક તેમણે 521ના આપ્યા છે. તો ખાસ કરીને એક આ એસટીડીએમ માટેની જે કંપની દ્વારા જાહેરાત થઈ છે અધિગ્રહણને લઈને, એને લીધે ફોકસ બનતું દેખાડી રહ્યું છે. જી આભાર ચાંદની, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. તો જો આજના દિવસે એસટીડીએમનો સ્ટોક ફોકસમાં હતો. આજના દિવસે સારી એવી તેજી પણ આવતી જોવા મળી. 524ના લગભગ આપણને એક ઓલ ટાઈમ હાઈની નજીકનો કારોબાર ખાસ કરીને જોવા મળ્યો, પરંતુ ત્યાંથી આજે આપણને થોડો ઘણો ઘટાડો આવતો દેખાયો છે. ઓલ ટાઈમ હાઈ નથી, પરંતુ રિસન્ટ હાઈ અત્યારે આપણે કહી શકીએ. ઓલ ટાઈમ હાઈ આ સ્ટોકનો લગભગ 558ની પાસેનો છે. પરંતુ ગૌરાંગજી, જે પ્રકારની આ આખા સ્પેસની અંદર આપણે જોઈ રહ્યા છીએ, આજના દિવસે બઝ એક ક્રિએટ થઈ રહ્યો છે. અપોલો હોસ્પિટલ જેવી કાઉન્ટર પણ આજે સારું એવું પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે. ખાસ કરીને આપનો શું વ્યૂ બની રહ્યો છે જો આપ એસટીડીએમ ટ્રેક કરતા હો તો આ ડીલને લઈને, અને નહીં તો ઓવરઓલ હોસ્પિટલ સેક્ટર પર? એસ્ટેટ પર તો કવરેજ છે ને, એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરીએ. પણ હેલ્થકેર ક્ષેત્રમાં મેં પહેલાં બી ટિપ્પણી કરેલી કે તમે જ્યારે ફાર્મા ક્ષેત્રની વાત કરો તો તમારે ફાર્મા ક્ષેત્રથી જોડાયેલી કંપની હેલ્થકેર એટલે કે હોસ્પિટલ્સ અને ડાયગ્નોસિસ ક્ષેત્રને પણ સાથે જોવું જોઈએ, કારણ કે આ ત્રણેય એકબીજાથી બહુ નજદીકથી જોડાયેલા છે. અપોલો હોસ્પિટલ, નારાયણ હૃદયાલય અને ફોર્ટિસ હેલ્થકેર, આ ત્રણ કંપનીઓ છે જ્યાં આગળ પાયાના મતે ખરીદારીની ભલામણ છે.